शीलम साधु विप्र पूजक अहिंस यज्ञ प्रस्तोता साकार ब्रह्म वर्णनम स्वामी नारायण स्वामी काल दोष निवारक स्वामी नारायण स्वामी काल दोष निवारक बोलो स्वामी नारायण भगवान की जय प्रभु की जय अपने अपने सदगुरु महाराज की जय अपने अपने गुरुदेवी मात की जय अपने अपने माता पिता की जय ओम नमः पार्वती पते हर हर महादेव। બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ જય। એ આપણને શિવલિંગના દર્શન થઈ રહ્યા છે। ભક્તોએ ખૂબ સેવા કરી છે। બધા ભારતનગરના ભક્તોએ એ શિવલિંગ તૈયાર કરી અને ભગવાનનું પૂજન ભગવાનના એ સારી રીતે ફૂલથી આપણે સ્વાગત કરીએ છીએ। ફૂલથી આપડાવી અને આપણે ખૂબ સરસ રીતે રાજી થઈએ છીએ। ત્યાંના આંગણામાં પટાંગણમાં આપણે બધાને રોજ કથા પણ સંભળાતી નથી। આખી દુનિયા કેટલી દોડેલી હે દોડવામાં કોઈ પાર જ નથી। પણ સાંભળ્યા કથામાં આવે મંદિરે આવે એવા કેટલા હે અમુક અમુક જીવ છે એટલે ભગવાનના શરણે જવું ને તો પરોપકારી આપણા પુણ્ય કો ઉદય થયા હોય ત્યારે જ આપણે ભગવાનના દર્શન થાય કથાનો લાભ મળે। એટલે બાજુમાંથી માણસો હાલ્યા જાય પણ કથામાં બેસવાનું કાંઈ ન હોય। ખૂબ સરસ રીતે ભગવાનની આ ભારતની રાજનીતિ અરે પારકો માણસ પણ જો તે ઔષધિની પેટે હિત કરનાર હોય તો તે જ સાચો પુત્ર ગણાય। પરંતુ પોતાનો જ પુત્ર હોય અને જો તે અનિત કરનાર હોય તો રોગની માફક તે સમજો તેથી તેનો ત્યાગ કરવો જોઈએ। જેમ પોતાના શરીરનું કોઈ અંગ જો વિનાશ કરનારું થાય તો તત્કાળ તેને કાપી નાખવું એ જ હિતકારી છે જેથી બાકીનું શરીર સુખપૂર્વક જીવી શકીએ। જેમ યોગી પુરુષોની વિષય ભોગમાં લોલુપ બનીને ઇન્દ્રિયો તેમનું પતન કરે છે તેમાં મારા પુત્રના રૂપમાં રહેલો પ્રહલાદ મારું અહિત કરનારો શત્રુ છે। માટે આને ભોજન શયન આસન કે બીજા અનેક ઉપાયો દ્વારા મારી મુસળધારી તીક્ષ્ણ દાઢીવાળો ભયંકર મુખવાળા લાલ દાઢી મૂછોવાળા અને કેસવાળા રાક્ષસો હાથમાં ત્રિશૂળ લઈને આ બાળકને મારી નાખો કાપી નાખો એમ ભયંકર શબ્દ કરતા સુખપૂર્વક બિરાજેલા પ્રહલાદજીના બધા મર્મ સ્થાનોમાં ત્રિશૂળ ફૂંકવા લાગ્યા। પ્રહલાદજી તો પોતાનો ચિત્ત મન વાણીથી પર સર્વાત્મા પરબ્રહ્મ ભગવાનને વિશે જોડી દીધું હતું જેથી જેમ પાપી માણસે કરેલા સંધ્યાવંદન વગેરે શાસ્ત્રીય કર્મો નિષ્ફળ થઈ જાય તેમ તે અસુરોએ કરેલા બધા જ પ્રહારો નિષ્ફળ થઈ ગયા। હે યુધિષ્ઠિર જ્યારે પ્રહલાદજીને મારવાના બધા ઉપાયો વ્યર્થ ગયા ત્યારે હરણ્યકશિપુને શંકા ઉત્પન્ન થઈ કે મારું મૃત્યુ આનાથી તો નહીં થાય ને। તેથી પ્રહલાદજીને મારવા હાથપૂર્વક બીજા અનેક ઉપાયો કરવા લાગ્યા। હરણ્યકશિપુએ પ્રહલાદજીને મોટા મોટા હાથીના પગ નીચે કચડાવ્યા, સર્પો દ્વારા દસ દેવડાવ્યા, મારણ મંત્રોના પ્રયોગો કરાવ્યા, પર્વતની ટોચ પરથી નીચે પાડ્યા, આસુરી વિદ્યાઓના પ્રયોગ કરાવ્યા, અંધારા ઓરડામાં પૂરી રખાવ્યા, ઝેરના પાન કરાવ્યા, ભોજન પર પ્રતિબંધ રખાવ્યું। આમ છતાં જ્યારે પ્રહલાદજીને કાંઈ ન થયું ત્યારે તેણે પ્રહલાદજીને મારવા માટે તેમને અતિ ઠંડીમાં રાખ્યા। જેમ શૂરશેખ પોતાના પિતાનો વચિક પુત્ર હતો અને તેના પિતાએ હરિચંદ્રના પુત્ર રોહિતાસોને વેચી દીધો હતો જેથી તે તેના પિતાના અપરાધને ભૂલી શક્યો ન હતો। તેથી તેના મામા વિશ્વામિત્રનો આશ્રય કરી પોતાના પિતાના ગોત્રનો ત્યાગ કરી વિશ્વામિત્રના ગોત્રનો બન્યો હતો। આ કથા 9મા સ્કંદના 7મા અધ્યાયમાં કહેવાલી છે અને કોઈ પ્રકારનો ભય નથી અને નથી કોઈ જ્ઞાતિ આ મળતો ખરેખર આનો પ્રભાવ બળ અપાર છે કે આનો દ્રોહ કરવાથી મારું મૃત્યુ તો નહીં થઈ જાય ને। ગુરુપુત્રની સલાહ આ પ્રમાણે ચિંતાતુર હરણ્યકશિપુએ નિસ્તેજ બન્યો અને નીચું મુખ કરીને બેસી ગયો। ત્યારે શુક્રાચાર્યના પુત્ર સદામર્ક તેને એકાંતમાં લઈ જઈને કહ્યું કે હે નાથ, તમારી પ્રકૃતિના વિલાસ માત્રથી લોકપાલો ભયભીત થઈ જાય છે। તમે એકલાએ ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કર્યો છે। તમારા માટે તો આ ચિંતાનો વિષય નથી। બાળકોના ચરિત્રમાં ગુણ કે દોષ જેવું કોઈ હોતું જ નથી, એ તો માત્ર તેમની રમત જ હોય છે। માટે જ્યાં સુધી ગુરુ શુક્રાચાર્ય ન પધારે ત્યાં સુધી આ પ્રહલાદને તમે વરુણ પાસથી બાંધી રાખો જેથી તે પલાયન કરી ન જાય।
મોટે ભાગે એવું જોવા મળતું હોય છે કે પુરુષની બુદ્ધિ ઉંમર વધવાથી તથા ગુરુજનોની સેવા કરવાથી પવિત્ર થાય છે. ગુરુપુત્રની સલાહ સ્વીકારીને હિરણ્યકશ્યપે કહ્યું કે હે ગુરુપુત્રો, તમે આ બાળકને ગ્રહથી રાજાઓના ધર્મોની શિક્ષા આપો. આ પ્રમાણે રાજાના કહેવાથી ગુરુપુત્રો વિનમ્ર પ્રહલાદને ધર્મ, અર્થ અને કામ સંબંધી વિદ્યા અનુક્રમે ભણાવવા લાગ્યા. ગુરુજનોએ આપેલું તે ત્રિવિધ વર્ગનું શિક્ષણ પ્રહલાદજીને સારું ન લાગ્યું, કારણ કે ધર્મ, અર્થ અને કામનું શિક્ષણ રાગ દેશાદી ધંધોમાં ફસાયેલા વિશ્વાસક લોકો માટે છે. પરમ ભાગવત પ્રહલાદજીની મિત્રો પર કૃપા. એક દિવસ જ્યારે ગુરુજનો ગૃહસ્થોથી કાર્ય માટે બહાર ગયા હતા, ત્યારે રમવાના સમયનો અવકાશ જોઈ સમાન વયના બાળકોને પ્રહલાદજીએ રમવા માટે પોતાની સમીપે બોલાવ્યા. વિદ્યાન અને મહાબુદ્ધિશાળી પ્રહલાદે મધુર વાણીથી બાળકને પાસે બોલાવ્યા અને તેમના પર કૃપા કરીને હસતા થતા તેમને કહેવા લાગ્યા, વિશ્વાસક પુરુષોના વચનથી કે તેમના કાર્યથી પણ જેની બુદ્ધિ દૂષિત થઈ નથી, તેવા તે સર્વે બાળકોને પ્રહલાદજી પ્રત્યે અતિ આદર ભાવ હોવાને કારણે પ્રહલાદજીના બોલાવવાથી તેમને રમવાની ચારે બાજુ વીંટળાઈને બેસી ગયા. ત્યારે અતિશય દયાળુ, પરમ સુહૃદ અને મહાભાગવત ભક્ત પ્રહલાદજી તે બાળકો પ્રત્યે સુંદર ઉપદેશનાત્મક વચનો કહેવા લાગ્યા. પ્રહલાદજીની અમૃતવાણી. પ્રહલાદજી કહે છે, હે બાલ મિત્રો, બુદ્ધિશાળી મનુષ્યએ બાલ્યાવસ્થાથી ભગવત પ્રાપ્તિમાં સાધનભૂત ધર્મોનું અનુષ્ઠાન કરવું જોઈએ, કારણ કે મનુષ્ય જન્મ મળવો અતિ દુર્લભ છે. જો તેમાં પણ તે અનિત્ય છે. અનિત્ય હોવા છતાં તે મોક્ષની પ્રાપ્તિ કરાવનાર. આ દુર્લભ માનવ જન્મમાં પરમાત્માના ચરણ કમળનો આશ્રય કરવો, એ પરમાત્મા સર્વભૂત પ્રાણી માત્રના આત્મા અંતર્યામી રૂપે સર્વનું શાસન કરનારા, સર્વનું હિત કરનારા અને મિત્રની પેઠે સહાય કરનારા છે. મિથ્યા પ્રયત્નનો ત્યાગ કરવો. હે દૈત્યો, તે જ રીતે વિષય સુખ પણ મળી જ રહે છે. તેથી વિષય સુખને પ્રાપ્ત કરવા પ્રયત્ન ન કરવો, કારણ કે સાહજિક રીતે પ્રાપ્ત થનારી વસ્તુ માટે પ્રયત્ન કરવાથી આયુષ્યનો નાશ થાય. ભગવાનના ભજનથી જે દુઃખ રહી સુખની પ્રાપ્તિ થાય છે, તે પ્રાપ્તિ વિષય સુખ માટેના કરેલા પ્રયત્નથી થતી નથી. એ હેતુથી જન્મ મરણરૂપ સંસારમાં રહેલા મનુષ્યએ સાવધાન બનીને જ્યાં સુધી પોતાનું શરીર સક્ષમ છે ત્યાં સુધીમાં આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ, નહીંતર તેનો નાશ થતા વાર નહીં લાગે. વિશ્વાસક મનુષ્યનું આયુષ્ય યાપન. મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું મનાયેલું છે. આપણે વધારે 100 વર્ષ જીવી શકીએ. એટલે કીધું છે શાસ્ત્રમાં કે મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું મનાયેલું છે. તેમાંથી અજિતેન્દ્રિય પુરુષનું અડધું આયુષ્ય 50 વર્ષ તો વ્યર્થ જાય, કારણ કે તેઓ રાત્રિમાં તમોગુણને આધીન થઈ ઘોર નિંદ્રામાં સૂતા રહે છે. 100 વર્ષની અંદર 50 વર્ષ તો આપણા ઊંઘમાં જ જાય, નિંદરમાં. રાત્રિ પડે એટલે નિંદર આવી જાય. 100 વર્ષની અંદર 50 વર્ષ તો આપણા કપાઈ ગયા. આ રીતે 100 વર્ષમાંથી 50 વર્ષ તો નિંદ્રામાં ગયા. બાકી રહેલા 50 વર્ષમાંથી 20 વર્ષનું આયુષ્ય બાલાવસ્થાની એટલે કે બાળકમાં. 20 વર્ષ તો આપણું બાળકીઓની ગયું. બાળકને એમ નથી કહેતા કે બાળક છે એ પ્રભુનું રૂપ છે, ભગવાનનું રૂપ છે, એટલે કાંઈ ભાન ન હોય. નાના બાળકો રહ્યા એ ઘડીકમાં બોલે, ઘડીકમાં ભેગા રમે. મોટા બોલે ને તો ઘડીકમાં એકબીજા બોલી જાય, વઢે, એકબીજા અબોલા કરે, પણ બાળક નિખાલસ છે. એ ગમે એવા બોલશે તો બોલ્યા પછી ઘડીકમાં ભેગા રમવા મંડી જાય. ભગવાનનું રૂપ છે. એટલે કીધું જો કે 50 વર્ષમાંથી 20 વર્ષનું આયુષ્ય બાલ્ય અવસ્થાની અને કૌમાર અવસ્થાની રમત ગમતમાં પસાર થઈ જાય છે. પછી જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે છેલ્લા 20 વર્ષ તો શરીરની પરવસ્થામાં જાય છે. જો પોતાનું હિત નહીં જાણનારા પુરુષનું બાકી રહેલું 10 વર્ષનું આયુષ્ય વિષય ભોગમાં જાય છે. દુઃખથી પણ જેની પૂર્તિ ન થાય તેવી વાસનાઓની પૂર્તિમાં પ્રબળ મોહમાં અને ઘરના કામકાજમાં જ પસાર થઈ જાય છે. વિશ્વાસક પુરુષની મુક્તિ અશક્ય. હે ભાઈઓ, ઇન્દ્રિયોને આધીન એવો કયો પુરુષ હશે કે સંસારમાં આસક્ત અને અહંતા મમતા રૂપી માયામાં દ્રઢ સ્નેહ પાસમાં બંધાયેલા સ્વયં પોતાને તેમાંથી છોડાવી શકે? જે ધનને અર્થે ચોર, સેવક અને વણિક પોતાના અતિશય પ્રિય પ્રાણોનું પણ બલિદાન આપી દે છે, તે પ્રાણથી પણ પ્યારા ધન સંબંધી તૃષ્ણાને કોણ તજી શકે?
જે પુરુષ પ્રેમાળ પત્નીના એકાંત સહવાસમાં તેની મધુર વાતો અને સલાહોમાં પોતાના સ્નેહીજનોના અને મિત્રોના પ્રસંગમાં અને નાના નાના બાળકોને કાલી ગયેલી બોલીમાં આસક્ત થઈ ચૂક્યો છે, તે કઈ રીતે પોતાને તેમાંથી છોડાવી શકે? જે પુરુષ પોતાના પુત્રોનું, સાસરે ગયેલી પુત્રીઓનું, ભાઈ બહેનોનું, દિન બનેલા માતા પિતાનું, વિવિધ રાત રચીલા શોભતા ઘરનું, પૂર્ણ પરંપરાગત આજીવિકાનું, અસ્વાદી પશુઓનું અને સેવકોનું નિરંતર સ્મરણ કર્યા જ કરે છે, તે કઈ રીતે પોતાને તેમાંથી છોડાવી શકે? જે પુરુષ લોભને વશ થઈ નવા નવા કર્મો કરતો રહીને પોતાને કોશેટામાં પૂરાયેલા રેશમના કીડાની જેમ અંદર ને અંદર બાંધતો રહે છે, જેની વિષય ભોગની કામનાઓ પૂરી થઈ નથી, જે શિષ્યેન્દ્રિય સંબંધી અને રસનેન્દ્રિય સંબંધી વિષય સુખને જ અધિક સુખ માને છે અને જે અનંત મોહના સિંધુમાં ફસાયેલો છે, તેવો પુરુષ કઈ રીતે આ બધાનો ત્યાગ કરીને વિરક્ત થઈ શકે? વૈરાગ વિના વિષય સુખનો સંગ છૂટતો નથી. આપણને છે ને આ વિષય સુખ છે બધા, આ વિષય સુખની અંદર આપણને વૈરાગ લાગતો નથી. હા, વૈરાગ વિના વિષય સુખનો સંગ છૂટતો નથી. તો વિષય સુખ આપણને જ્યાં સુધી આનંદ આપે ને ત્યાં સુધી વૈરાગ ના લાગે. કુટુંબને વિશે આસક્ત પુરુષની દશા. કુટુંબને વિશે આસક્ત પુરુષ તેનું ભરણ પોષણ કરવામાં જ પોતાનું આયુષ્ય ગુમાવી બેસે. જો આસક્ત, આપણે બધા પરિવારની અંદર આસક્ત થઈ જાય છે કે મારા પત્ની, મારા ભાઈ, મારા દીકરા, મારી દીકરીઓ, મારું મકાન, મારા ખેતર, મારી વાડી, જે આપણે જે આખો જે માયાની રીતે રચીને બેઠા છીએ એમાં આપણે આસક્ત થઈ ગયા છે. એટલે કીધું છે કે કુટુંબના વિશે આસક્ત પુરુષ એનું ભરણ પોષણ કરવામાં જ પોતાનું આયુષ્ય ગુમાવી બેસે છે. ભરણ પોષણ કરવું, પરિવારના સારા પ્રસંગ કરવા, કેમ મારું સારું લાગે, કેમ સમાજમાં મારું બરાબર લાગે, એમને આપણે આસક્ત થઈ ગયા, માયામાં જ આસક્ત થઈ ગયા. એટલે ભગવાનનું ભજન થતું નથી, તેની તેને ખબર પણ રહેતી નથી. તેથી તે પોતાના ભગવત આરાધના રૂપ પરમ પુરુષાર્થને પણ જાણી શકતો નથી. વળી તે ગૃહ કાર્યમાં સર્વત્ર ત્રિવિધ તાપમાંથી અતિશય દુઃખી થતો હોવા છતાં કુટુંબ પરિવારમાં આસક્તિ હોવાથી તેમાં તે દુઃખની બુદ્ધિ કરતો નથી. કુટુંબની મમતામાં આસક્ત થયેલો પુરુષ પારકા દ્રવ્યને હરવાથી મરીને નરક પ્રાપ્તિ થાય છે અને જીવતા રાજગત મળે છે એવું જાણવા છતાં ધનમાં તેનું ચિત્ત આસક્ત થવાથી ઇન્દ્રિયોને પરાધીન હોવાથી એ વિષયાસક્ત પુરુષ કુટુંબી હોવા છતાં પારકા ધનની ચોરી કરે છે. હે દીતિ પુત્રો, આ પ્રમાણે તે અનર્થકારી સસાને જાણવા છતાં કુટુંબીજનોનું ભરણ પોષણ કરવામાં એટલો પ્રવાહી જાય છે કે તે પોતાના આત્માનું શ્રેય કરવામાં પણ સમર્થ થઈ શકતો નથી. આત્માનું કલ્યાણ નથી કરતા, પરિવારમાં માયામાં રચ્યા પચ્યા તો તે આત્માને ઓળખતા નથી. આ જીવ ક્યાંથી આવ્યો અને ક્યાં જાશે? અહીંયા સીતાઓની સગા સી, પછી કોણ આપણે ક્યાં જાશું કઈ ખબર નથી. 5 જણા 7 જણા કુટુંબનો પરિવાર હોય અને બધા એક જગ્યાએ ભગવાને આપણને સારી રીતે એક ઘરમાં એક પતિ તરીકે, એક પત્ની તરીકે, એક બેન તરીકે, ભાઈ તરીકે, દીકરા તરીકે, દીકરી તરીકે કર્મ લેખે આવ્યા એકબીજાના ઋણ ચૂકવવા. પાછા ઋણ ચૂકવીને ક્યારે ક્યાં જતા રહેશું કઈ ખબર નથી. એટલે આપણે અહીંયા આપણા આત્માને આપણા કઈ કે આ બધું મારી માયા આવી ગઈ, આપણે એવું જ સમજી લેશે. પણ આપણે જાશું ને ત્યારે આ જીવ ક્યાં જશે કઈ ખબર નથી, એની આપણે ઓળખાણ કરવાની છે. એટલે ભગવાનની શરણાગતિ એ જ મોક્ષનું સરળ સાધન છે. જે પુરુષ કામિનીઓનો વાનરની સમાન કીડા મૃગ બનેલો છે અને જે પુત્ર પૌત્રાદી રૂપ વેડીઓથી બંધાયેલો છે, તેઓ દિનહીન કોઈ પણ પુરુષ ક્યારે પણ અને કોઈ પણ દેશમાં પોતાનો ઉદ્ધાર કરી શકતો નથી. માટે હે બાલ મિત્રો, તમે પંચ વિષયમાં આસક્ત અસુરોના સંગનો દૂરથી ત્યાગ કરી દો અને આદિદેવ ભગવાન શ્રી નારાયણની શરણાગતિ સ્વીકારી લો. કારણ કે વિષયોની આસક્તિથી રહિત એવા મુક્ત પુરુષોને માટે પણ તેઓ જ પરમ ગતિ છે. હે અસુર પુત્રો, કેવળ શરણાગતિ સ્વીકારવા માત્રથી પ્રસન્ન થનારા તે ભગવાનને પ્રસન્ન કરવા માટે કઈ જાજો પ્રયાસ કરવાની જરૂર હોતી નથી. કારણ કે તેઓ સમસ્ત પ્રાણીઓના આત્મા અંતર્યામી છે અને આ લોકમાં સર્વત્ર સુલભતાથી પ્રાપ્ત થનારા છે. પરમાત્માના સ્વરૂપનું વર્ણન બ્રહ્માથી આરંભી સ્થાવર પર્યંત નીત ચરાચર ભૂતોમાં પૃથ્વીદાયી ભૌતિક ઘટપડાદી વિકારોમાં પૃથ્વી
વ્યાધિ પંચ મહાભૂતોમાં સત્વાદી ગુણોમાં ગુણ સામ્ય પ્રકૃતિમાં ગુણોના વૈશ્યપણાથી ઉત્પન્ન થયેલા મહત્વમાં અને અહંકારમાં એકમાત્ર પરમ સ્વરૂપ નિર્વિકાર સર્વના નિયતા અને શરૂઆતમાં એવા ભગવાન શ્રી નારાયણ બિરાજમાન છે. તે ભગવાન દરેક જીવોમાં અને જળ પદાર્થોમાં અંતર્યામી સ્વરૂપે બિરાજે છે. જો દરેક જીવોમાં છે અને જળ પદાર્થમાં પણ ભગવાન છે. અણુ અણુમાં છે. આપણે જ્યાં જોશું ને અહીંયા ભગવાન છે. એટલે દરેક જળ પદાર્થોમાં અંતર્યામી સ્વરૂપે બિરાજે છે. તે પરમાત્માની સમાજ કે તેનાથી ચડિયા તો કોઈ નથી. વ્યાપી અને વ્યાપક સ્વરૂપે તેમનો નિર્દેશ કરાય છે, પરંતુ વાસ્તવમાં તેઓ જળ અને ચેતન પદાર્થોથી સર્વ સ્વભાવે કરીને અત્યંત વિલક્ષણ છે. તે પરમાત્મા પ્રાકૃત ગુણોથી રહિત હોવાથી તેમની કલ્પના કરી શકાતી નથી. તેઓ કેવળ દુઃખ વિરોધી જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ પરમેશ્વર છે. ગુણમય સૃષ્ટિનું સર્જન કરનારી પોતાની માયાવને જેમનું ઐશ્વર્ય ઢંકાયેલું રહે છે, અર્થાત પ્રાકૃત જીવો તેમને ઓળખી શકતા નથી, પરંતુ જ્યારે સદગુરુના ઉપદેશથી માયાની નિવૃત્તિ થાય છે ત્યારે તેમને જાણી શકાય છે. ભગવાનના સંબંધ વિનાનું બધું જ વ્યર્થ છે. ભગવાનનો સંબંધ છે ને એ જ સાચું, બાકી બધું આપણું વ્યર્થ છે. તેથી જ હે મિત્રો, તમે બધા જ આસુરી ભાવનો ત્યાગ કરીને ભગવત શરીર રૂપ સર્વભૂત પ્રાણી માત્ર સાથે મૈત્રી ભાવ અને દયા ભાવ રાખો. તેનાથી જ પરમાત્મા પ્રસન્ન થાય છે. અનંત ઐશ્વર્ય ગુણના નિધિ અને જગતના કારણભૂત ભગવાન પ્રસન્ન થાય ત્યારે કઈ વસ્તુ પ્રાપ્ત થવી દુર્લભ રહે છે? અર્થાત કોઈ પણ વસ્તુ દુર્લભ રહેતી નથી. પ્રકૃતિના ગુણોના પરિણામથી સર્વ કર્માનુસાર સાહજિક રીતે પ્રાપ્ત થનાર ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થથી આપણે શું પ્રયોજન છે? કંઈ જ નથી. અરે પ્રાકૃત ગુણોના સંબંધથી રહિત એવા મોક્ષની પણ આપણે શા માટે ઈચ્છા રાખવી જોઈએ? કારણ કે આપણે જો ભગવાન શ્રી નારાયણના ચરણોની સેવામાં અને તેમના ગુણોનું કીર્તન કરવામાં પ્રાપ્ત થવાનો છે. શાસ્ત્રોને વિશે ધર્મ, અર્થ અને કામ એ ત્રિવિધનું નિરૂપણ કરાયેલું. તેમજ આત્મવિદ્યા, કર્મકાંડ, તર્ક વિદ્યા, દંડ નીતિ અને આજીવિકાના અનેક સાધનો વગેરે અનેક વિષયોનું વેદોમાં વર્ણન કરાયેલું. પરંતુ જો આ બધા સાધનો આપણા સૌના પરમ હિતેશી પુરુષોત્તમ નારાયણને આત્મસમર્પણ કરવામાં ઉપયોગી થાય તો તેમની સાર્થકતા છે. નહીતર બધા સાધનો નિર્થક છે એમ મારો મત છે. જ્ઞાનની પરંપરા અને દુર્લભતા. મેં તમને કહેલું કે આ જ્ઞાન તે અતિ નિર્મળ છે હો, અને મહાપુરુષોની કૃપા વિના પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. જો આપણને જ્ઞાન મળે ને તો સદગુરુની કૃપા હોય ત્યારે જ મળે, ને અતિ દુર્લભ છે. સત્સંગમાં બેસવું ને એ આપણા ભાગ્ય કોક ઉદય થયા હોય તો જ આપણે સત્સંગમાં બેસી શકીએ, ને કે બેસી નથી શકાતું. એટલે ભગવાનની કૃપા કે આપણને મનુષ્ય જન્મ મળ્યો, ભગવાને કોક આપણે સારા કર્મ કર્યા છે ત્યારે આપણને સારો મનુષ્ય અવતાર મળ્યો. આ રૂપિયાથી નથી મળતો. લાગો કરવી ગમે એટલા રૂપિયા દો કે મને બીજો મનુષ્ય અવતાર આપો, નહીં મળે. ભગવાનની કૃપા અને પુણ્ય સારા હશે તો આપણો આ જીવ ક્યાંક સારે ઠેકાણે ભજનમાં ભાવથી ત્યાં જન્મ લેશે. એટલે આપણે મહાપુરુષોની કૃપા વિના પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. એવું આ જ્ઞાન પહેલા બદ્રિકાશ્રમમાં નરના સખા એવા શ્રી નારાયણ ભગવાને નારદજીને કહ્યું હતું. આ જ્ઞાન તેમને જ મળે છે કે જેમણે ભગવાનના એકાંતિક અને અકિંચન ભક્તોના ચરણરજથી પોતાના શરીરને સ્નાન કરાવેલું છે. વિજ્ઞાનથી યુક્ત આ જ્ઞાન એ વિશુદ્ધ ભાગો ધર્મ છે. આ જ્ઞાનને મેં પૂર્વે ભગવાનનું દર્શન કરાવનારા નારદજી પાસેથી સાંભળ્યું હતું. પ્રહલાદજીની વાત સાંભળીને બાળકોએ પૂછ્યું કે હે પ્રહલાદ, આ બંને ગુરુપુત્રો સંડ અને અમર્ક સિવાય બીજા કોઈ ગુરુને તમે પણ નથી જાણતા અને અમે પણ નથી જાણતા. આ બંને ગુરુજનો બધા બાળકોનું નિયમન કરનારા છે. અંતઃપુરમાં રહેલા બાળકને સંતનો સમાગમ મળવો દુર્લભ છે. તમે તો નાની વયથી જ મહેલમાં તમારી માતા પાસે રહ્યા છો, તેથી તમને મહાત્મા નારદજીનો સમાગમ કઈ રીતે થયો? તો હે સૌમ્ય, આ બાબતમાં અમારો વિશ્વાસ દ્રઢ થાય તેવી કોઈ વાત કહીને અમારો સંશય દૂર કરો. પ્રહલાદજીને પોતાના ગર્ભમાં નારદજી થકી પ્રાપ્ત થયેલ જ્ઞાન જો. પ્રહલાદજીને માતાના ગર્ભમાં નારદજી થકી પ્રાપ્ત થયેલ જ્ઞાન. નારદજી કહે છે કે હે યુધિષ્ઠિર, આ પ્રમાણે જ્યારે દૈત્ય પુત્રોએ પૂછ્યું ત્યારે મહાભાગવત પ્રહલાદજીમાં મેં કહેલા જ્ઞાનનું સ્મરણ કરતા થતા પ્રસન્ન થઈને બાળકો પ્રત્યે કહેવા લાગ્યા. દેવો અને દાનવો વચ્ચે ઘમાસાણ યુદ્ધ. પ્રહલાદજી કહે છે કે હે મિત્રો, જ્યારે મારા પિતાજી હિરણ્યકશિપુભાઈ મંદરાચલ પર્વત પર તપસ્યા કરવા ગયા
ત્યારે ઇન્દ્રાદી દેવતાઓએ દાનવો સાથે ભયંકર યુદ્ધ કર્યું. યુદ્ધ કરવા તત્પર થયેલા દેવતાઓ એવું કહેતા હતા કે જેમ સર્પને કીડીઓ ખાઈ જાય છે તેમ સમસ્ત પ્રજાને પીડા આપનાર પાપાત્મા હિરણ્યકશિપુને તેનું પાપ જ ભરતી ગયું. યુદ્ધમાં દેવતાના અતિશય પ્રબળ પ્રયાસને જોઈને મૃત્યુથી ભય પામેલા બધા જ અસુરોના સમૂહો ત્વરિત ગતિથી દિશાઓમાં ભાગવા લાગ્યા. તે સમયે અસુરો પોતાની સ્ત્રીઓ, પુત્રો, મિત્રો, હિતેશુઓ, ધરો, પશુઓ અને ભોગના ઉપકરણો વગેરે વસ્તુ પદાર્થથી ચિંતા કર્યા વિના માત્ર પોતાના પ્રાણની રક્ષા કરવા ચારે તરફ દોડવા લાગ્યા. કયાધુનું અપહરણ વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતા દેવતાઓ રાજમહેલમાં પ્રવેશ કરીને બધી કિંમતી વસ્તુઓનું અપહરણ કરી તેનો નાશ કર્યો. સ્વયં ઇન્દ્રે રાજરાણી મારી માતા કયાધુનું અપહરણ કર્યું. ઇન્દ્ર દ્વારા અપહરણ કરાયેલા અને ભયથી ઉદ્વેગ પામેલા મારી માતા ટીટોળની જેમ રુદન કરતા હતા. ભાગ્યવશાત દેવર્ષિ નારદજી ત્યાં આવી પહોંચ્યા અને તેમણે રસ્તામાં મારી માતાને જોયા. નારદજી દ્વારા કયાધુની રક્ષાઓ. ત્યારે નારદજીએ ઇન્દ્રને કહ્યું કે હે સુરપતિ, આ નિરપરા સતીનું હરણ કરવું એ તમારા માટે યોગ્ય નથી. તેથી હે મહાભાગ, આ પરનારીને તમે તત્કાળ છોડી દો. નારદજીના વચન સાંભળી ઇન્દ્ર કહે છે કે આના ઉદરમાં દેવતાઓના શત્રુ હિરણ્યકશિપુનું અત્યંત પ્રબળ તેજ ગર્ભરૂપે પોસાઈ રહ્યું છે. તેથી જ્યાં સુધી પ્રસવ ન થાય ત્યાં સુધી આને મારી પાસે રાખીશ. પછી પ્રસવ થશે ત્યારે તેના બાળકનો વધ કરીને આને છોડી દઈશ. નારદજી કહે છે કે આના ગર્ભમાં રહેલો બાળક એ સાક્ષાત ભગવાનનો મહાન ભક્ત અને સેવક છે. તેમજ તે મહાબળવાન અને નિષ્પાપ મહાત્મા છે. તમે તેને મારી શકશો નહીં કે. આ પ્રમાણે નારદજીની વાત સાંભળી તેમના વચનનો સત્કાર કરીને ઇન્દ્રે મારી માતાને કે છોડી દીધા. ત્યાર પછી તેમના ગર્ભમાં ભગવાનનો મહાન ભક્ત છે એવી ભાવનાથી તેમણે મારી માતાની પ્રદક્ષિણા કરી અને પછી પોતાના લોકમાં ચાલ્યા ગયા. નારદજીના આશ્રમમાં કયાધુનો નિવાસ. ત્યારબાદ દેવર્ષિ નારદજી મારી માતાને પોતાના આશ્રમમાં લાવ્યા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું કે હે પુત્રી, તારા પતિ જ્યાં સુધી તપ કરીને પાછા ન આવે ત્યાં સુધી તું અહીં આશ્રમમાં જ રહે. નારદજીના વચનનો સ્વીકાર કરી મારી માતા નિર્ભય થઈને જ્યાં સુધી મારા પિતા ઉગ્ર તપ કરીને પાછા ન આવ્યા ત્યાં સુધી તેઓ નારદજીને સમીપે તેમના આશ્રમમાં જ રહ્યા. પતિવ્રતા અને ગર્ભવતી મારી માતા પોતાના ગર્ભનું રક્ષણ કરવા માટે અને ઈચ્છિત સમયે અર્થાત મારા પિતાના પાછા આવી ગયા પછી બાળકને જન્મ આપવા માટે અત્યંત ભક્તિભાવથી નારદજીની સેવા કરતા હતા. પ્રહલાદજીને માતાના ઉદરમાં જ્ઞાનની પ્રાપ્તિ. પરમ કૃપાળુ અને અતિ સમર્થ દેવર્ષિ નારદજીએ મારી માતાને નિર્મળ ભાગવત ધર્મનું રહસ્ય અને ભક્તિ યોગના અંગભૂત જ્ઞાન એ બંનેનો ઉપદેશ કર્યો. ઉપદેશ કરતી વખતે તેમનું લક્ષ્ય મારા પ્રત્યે પણ હતું. તે બંને પ્રકારનું જ્ઞાન સ્ત્રી સહજ ભાવથી અને બહુકાળ પસાર થવાથી મારી માતાના હૃદયમાંથી વિસ્મૃત થયું. પરંતુ નારદજીની કૃપાથી માતાના ઉદરમાં સાંભળેલા જ્ઞાનને હું હજુ સુધી ભૂલ્યો નથી. હે મિત્રો, તમે પણ જો મારા વચનના સજા રાખશો તો તમને પણ તે બંને જ્ઞાનની સિદ્ધિ થશે. કારણ કે શ્રદ્ધાથી બાળકો અને સ્ત્રીઓની પણ બુદ્ધિ મારી બુદ્ધિની જેમ શુદ્ધ થાય છે. શ્રદ્ધા જ્ઞાનનું મૂળ છે. ભક્તિ યોગનો ઉપદેશ કરવામાં તપ્ત પ્રહલાદજી પોતાના મિત્રોને સૌપ્રથમ 10 શ્લોક દ્વારા ભક્તિ યોગના અંગભૂત આત્મા અને અનાત્માના વિવેકરૂપ જ્ઞાનનો ઉપદેશ આપે છે. શરીરના 6 વિકારો ઈશ્વરની પ્રેરણાથી ગુણાતીતમાં પરિણામ પમાડવા ચમત્કાર દ્વારા જે વૃક્ષોમાં ફળ આવે છે, ટકે છે, વૃદ્ધિ પામે છે, પાકે છે અને ક્ષીણ થાય છે અને નષ્ટ થાય છે. તેમાં શરીર જન્મે છે, ટકે છે, વૃદ્ધિ પામે છે, પરિણામ ફેરફારને પામે છે, વૃદ્ધ થાય છે અને અંતે નાશ પામે છે. આ 6 વિકારો કેવળ શરીરના છે, આત્માના નથી. જો આપણા શરીર ઉપર કીધું અને જો આપણા માના પેટના ઉદરમાં હોય ને ત્યારે માને છે ને સારો સત્સંગ, સારા શાસ્ત્ર, સારા કીર્તન, ભગવાનના ગુણગાન, આ બધું ધર્મ પાળવો જોઈએ. બજારનું કાંઈ ન ખવાય, ઘરની જ વસ્તુ પોતાને ખવાય. બજારનું ખાય અને ખોટા વિચારો આવી જાય તો બાળકના વિચારો પણ એવા થઈ જાય. હા, બહુ ધ્યાન રાખવી પડે. સગર્ભા બહેનોને તો પોતાની ભક્તિમાં જ મય રહેવું, તો જ પોતાનો દીકરો સંસ્કારી થાય. બાકી આપણે જો ફિલ્મના ઓલા મોબાઈલમાં ફિલ્મ જોવે, કોઈ બજારમાં ફિલ્મ જોવે અને એ પછી દીકરાના આશ કરીએ. મોટા માણસની તમે ખાલી સાથે રહ્યો ને તો આપણી નોંધ થાય. અહીંયા આપણા ગાંધીધામની અંદર
મુખ્યમંત્રી આવે ભૂપેન્દ્રભાઈ પટેલ 12 ગુણો છે. આત્મા તો નિત્ય અવિનાશી અવક્રિય અર્થાત 6 વિકારોથી રહિત શુદ્ધ એક અર્થાત જ્ઞાને કરીને સર્વેના શરીરમાં એક રૂપે રહ્યો છે. ક્ષેત્રજ્ઞ અર્થાત આ મારું શરીર છે એમ જાણનારો સૈવમ પ્રકાશિત આશ્રય અર્થાત શરીર ઇન્દ્રિયો વગેરેનો આધારભૂત ઇન્દ્રિયોના વ્યાપારનું કારણ વ્યાપક અર્થાત ધર્મભૂત જ્ઞાનથી સર્વ શરીરમાં વ્યાપક અસંગી અર્થાત અન્યના સંગથી મુક્ત અને આવરણ રહિત છે અર્થાત બુદ્ધ દશામાં આત્માનું ધર્મભૂત જ્ઞાન તિરોધાન થાય છે, પરંતુ તેનું તિરોધાન થતું નથી, માટે આવરણ રહિત છે. આ 12 પ્રકારના ઉચ્ચકૃત ગુણધર્મોથી યુક્ત આત્મ સ્વરૂપને જાણનારા મનુષ્ય શરીર અને શરીર સંબંધી પદાર્થમાં અજ્ઞાનને કારણે ઉત્પન્ન થનારા અહમ મમત્વ રૂપ અસદ ભાવનો દેહાભિમાનનો ત્યાગ કરવો જોઈએ. આત્મા અને અનાત્માનો વિવેક જેમ શ્રવણકાર સોનાની ખાણોના પથ્થરમાં રહેલા સોનાને વિવિધ ઉપાયો દ્વારા છૂટું પાડી તેને પ્રાપ્ત કરે છે, તેમ આત્મ તત્વને જાણનારો પુરુષ શરીર રૂપ ક્ષેત્રમાં બંધાયેલા આત્માને હું શરીર નથી પણ હું આત્મા છું. આવા આત્માના વિચારરૂપ ઉપાયથી આત્માને શરીરથી જુદો જાણી બ્રહ્મગતિ અર્થાત પરમાત્માના જ્ઞાનને પ્રાપ્ત કરે છે. આચાર્યોએ 8 પ્રકારની પ્રકૃતિ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, તેમના 3 ગુણ સત્વ, રજ અને તમ, અને તેમના 16 વિકારો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પંચ પ્રાણ અને 1 ચિત્ત કહેલા છે. આ બધામાં દરેક શરીરમાં એક પુરુષ આત્મ તત્વ અનુભવ છે. આ બધા પ્રકૃતિના સમુદાયથી બનેલું આ શરીર 2 પ્રકારનું છે, સ્થાવર અને જંગમ. આ શરીરમાં જ આત્માને શોધવો જોઈએ. કેવી રીતે? તો આ શરીરમાં પંચભૂત તે હું નહીં, 10 ઇન્દ્રિયો તે હું નહીં, અંતઃકરણ તે કે હું નહીં વગેરે અનાત્મ વસ્તુઓનો નિષેધ કરતા થતા શેષ રહેલા આત્માને પોતાનું સ્વરૂપ માનવું. અન્વય અને વ્યતિરેક રૂપ જ્ઞાન દ્વારા અર્થાત ઇન્દ્રિયો, અંતઃકરણ વગેરેને વિશે વ્યાપીને રહેલો આત્મા તે આત્માનું અનન્ય સ્વરૂપ છે, તથા તે સર્વથી પૃથકપણે રહેલો આત્મા તે આત્માનું વ્યતિરેક સ્વરૂપ છે. આવા જ્ઞાન દ્વારા નિર્મળ થયેલા મનથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનો વિચાર કરી એકાગ્ર ચિત્તથી આત્મ તત્વની શોધ કરવી. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ બુદ્ધિના 3 વૃત્તિઓ છે. આ વૃત્તિઓનો જે અનુભવ કરનાર છે તે શરીર, અંતઃકરણાદી બધાથી પર અને સર્વનો અધ્યક્ષ અર્થાત દ્રષ્ટા એવો આત્મા છે. જે પુરુષની સુગંધને લીધે તેના આશ્રયભૂત વાયુનું જ્ઞાન થાય છે, તેમાં 3 પ્રકારના સત્વ, રજ અને તમરૂપ અસ્થિર ક્રિયાના માધ્યમથી ઉદ્ભવેલા પુણ્ય પાપરૂપ કર્મ દ્વારા અને જાગ્રત સપનાની બુદ્ધિની વૃત્તિના ભેદ દ્વારા આત્માને જાણવો જોઈએ. અર્થાત પુષ્પની સુગંધથી જેમ વાયુ ભીન છે તેમાં અવસ્થાઓથી આત્મા ભીન જણાય છે. જન્મ મરણ રૂપ સંસારનું કારણ અને તેમાંથી છૂટવાનો ઉપાય. સત્વાદી ગુણો અને તેના પરિણામ સ્વરૂપ કર્મોને લીધે થતો જન્મ મરણ રૂપા સંસાર અજ્ઞાનને કારણે આત્મા અનાત્માના વિવેકના ભાવને લીધે છે. બુદ્ધિના સંબંધને લીધે થયેલો અપુરસા સ્વરૂપા સંસાર અનિત્ય હોવા છતાં સપનાની જેમ જીવને તેના નિત્યનો ભાસ થાય છે. તેથી તમારે સત્વાદી 3 ગુણોના પરિણામને લીધે થતા પુણ્ય પાપરૂપ કર્મોના બીજનો દેહાત્મા બુદ્ધિનો નાશ કરવો જોઈએ. શબ્દજાલી વિષયોમાં જતા બુદ્ધિના પ્રવાહનો નિરોધ કરવો એ જ યોગ ભક્તિ યોગ કહેવાય છે. શબ્દજાલી વિષયોમાં જતી બુદ્ધિના પ્રવાહનો નિરોધ કરવા માટે હજારો ઉપાયો છે, પરંતુ તે મધ્ય ઉપાયથી સર્વસમર્થ ભગવાનમાં નિષ્કામ પ્રેમ થઈ જાય તે જ ઉપાય સર્વશ્રેષ્ઠ છે. આ વાત સ્વયં ભગવાને શ્રીમદ ભગવદ ગીતામાં કહેલી છે. ભગવાનના સ્વરૂપમાં પ્રેમ ઉત્પન્ન કરવાના સાધનો આપણે જો ભગવાનમાં પ્રેમ કઈ રીતે આપણને લાગે. ભગવાન પાસે આપણે જઈએ છીએ પણ આપણને પ્રેમ નથી થતો, એનું કારણ શું છે? તો ભગવાનના સ્વરૂપમાં પ્રેમ ઉત્પન્ન કરવાના સાધનો જો એ સમજાવશે આપણને શાસ્ત્ર. ભક્તિપૂર્વક ગુરુની સેવા, જો ભાવથી ગુરુની સેવા, જે માતા પિતાની આપણે ભાવથી સેવા કરીને નિખાલસથી, એમ ભક્તિપૂર્વક ગુરુની સેવા, પોતાને પ્રાપ્ત થયેલા પદાર્થોને ગુરુને સમર્પણ, કામાદી દોષોથી રહિત ભગવાનના ભક્તોનો સમાગમ. કોઈ પણ આપણને દોષ ન હોવો જોઈએ, કોઈ પણ કામાદી દોષ ન હોવો જોઈએ. ઇન્દ્રિયોના આપણે કોઈ પણ ખોટી રીતે આપણે ઇન્દ્રિયોને અવરે માર્ગે ન લેતા જાય એવી ભક્તિ હોવી જોઈએ. ભગવાનની આરાધના કરવી, ભગવાનની કથા સાંભળવામાં શ્રદ્ધા રાખવી, ભગવાનના ગુણો અને લીલાઓનું સંકીર્તન. ભગવાનની લીલાઓ છે ને, ચરિત્ર ભગવાનના
કૃષ્ણ લીલા છે, રામ લીલા છે, સ્વામિનારાયણ ભગવાનની લીલા, શિવ લીલા, મહિમા, આ બધા ભગવાનના ચરિત્ર લીલાઓ છે ને, એ આપણે બધા સાંભળવા, એનાથી આપણને ભક્તિના આપણને થોડો ભાવ લાગે. તેમના ચરણકમળનું ધ્યાન, તેમના અર્ચા સ્વરૂપનું દર્શન અને પૂજન, તેમજ સર્વ સમર્થ ભગવાન શ્રી હરિ સર્વભૂત પ્રાણી માત્રમાં નિવાસ કરીને રહ્યા છે એવી ભાવના, તે બધા જ પ્રાણીઓની ઈચ્છા યથા યોગ્ય રીતે પૂરી કરીને તેનું સન્માન કરવું. આ પ્રમાણે કહેલા સાધનો વડે જે મુમુક્ષુ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ 6 શત્રુઓને જીતીને ભગવાનની ભક્તિ કરે છે. જો આપણને છે ને આપણી ઇન્દ્રિયો જ આપણને નુકસાન કરે છે. આપણે કહીને કોક બહારનો ચોર આવે તો એ ઘરમાં મુમુક્ષુ ભક્ત હોય ને એને ઓળખાય, એ કામ વાસના છે, એ ચોર છે. ક્રોધ, આપણે ક્રોધ કોઈ માથે કરીને એ પણ એક ચોર છે. ક્રોધથી આપણું જીવન ઘણું બધું પીછેહટ થઈ જાય છે. ક્રોધ ન કરો, ક્રોધ પોતાને જ ખાય, ક્રોધ પોતાને જ પીએ, બીજાને નથી. આપણે કોઈ પાસે ક્રોધિત થાય ને તો સામેવાળા બાજુ વાળા બધા સાંભળે. કામ વાસના, એક ક્રોધ, એક અતિ લોભ, એ પાપનું મૂળ. એક મોહ, કોઈ પણ વસ્તુમાં મોહ ન રાખો, ભગવાન પ્રત્યે જ ભાવ રાખો. જે ભગવાને આપણને જે વસ્તુ આપી છે બસ એ આપણે આનંદથી માણવાની, તેવી વસ્તુ આપણને આપી. બાકી એમાં મોહ આપણે નહીં રાખવાનો, નક્કી અહીંયા જન્મ લેવો પડે પાછો મોહ થઈ જાય તો. અને મદ એટલે અભિમાન, રાજા રાવણનું. નથી કહેતા કે ભાઈ અભિમાન રાજા રાવણનું નથી, તો આપણું તો શું કહ્યું, આપણે જ કહીએ છીએ, પણ આપણે અંદર ધ્યાનમાં નથી લેતા. એટલે લાયક છે, હજી હું એના લાયક નથી, જો આવું વિચારવું. પણ બીજાને ફેરાવ્યો અને આપણે રહી ગયા હોય તો આપણને અંદરથી ઈર્ષા થાય, એને મત્સર કહે છે. એટલે આ 6 શત્રુઓને જીતીને ભગવાનની ભક્તિ કરે. આ 6 શત્રુ પહેલા જીતવા પડે આપણે ભગવાનના શરણે જવા માટે. તેને વાસુદેવ ભગવાનને વિશે ગાઢ પ્રીતિ થાય છે. આ 6 આપણામાં જે આ ખોટા જે કામ, ક્રોધ, મદ, મોહ, મદ અને મત્સર ધર્મનંદનમહં વિચિંતયે. ભોલે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન કી જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. કેટલા નાની ઉંમર હતી ખબર છે? આ છોકરા જેવડાય નહીં હોય, સાવ નાની ઉંમર હતી, પણ ભગવાનમાં એને એટલી નિષ્ઠા હતી. નિષ્ઠા આવી ક્યાંથી? ક્યાધુને જ્યારે ઇન્દ્ર લઈ ગયો મારી નાખવા, કે આના ગર્ભની અંદર અસુર જ છે, એ અસુર આવશે તો વધારે હેરાન કરશે, એટલે મારી નાખો. પણ નારદજીએ કીધું કે તું ભૂલ કરસ, આની અંદર મહાન ભગવાનનો ભક્ત છે, એટલે તું એને મારમાં, તું એને મને આપી દે, હું મારા આશ્રમે લઈ જાઉં છું. અને ઋષિ ભગવાન પ્રગટ થવા માટેનું તો એ મેં પ્રહલાદજીને કારણે તો પ્રગટ થયા. પ્રહલાદજી હોય તો જ ઋષિ અવતાર થાય ને તો જ આ હિરણ્યકશિપુનો નાશ થાય. એટલે નારદજી એના આશ્રમે લઈ ગયા ને પછી એ ગર્ભાવસ્થામાં એને જ્ઞાન આપ્યું ભગવાનનું. અત્યારે આપણે બૈરાઓ હોય અને બાળકને જન્મ આપતા પેલા શું કરે? આખો દી ટીવી જોવે, આખો દી ટીવી જોવે, આખો દી મોબાઈલ જોવે. મોબાઈલ આવી ગયો, આખો દી મોબાઈલ જોવે, ચેટિંગ કરે, ઇન્સ્ટાગ્રામ કરે, વોટ્સઅપ કરે, આ બધું કરે ને. એ છોકરો નાનો હોય ને ત્યાં વોટ્સઅપ કરતા શીખી જાય. સંસ્કાર લઈને આવે મોબાઈલના, મોબાઈલના સંસ્કાર લઈને આવે. પણ શાસ્ત્રોમાં તો એવી રીત છે જૂનવાણી કે ભગવાનનો ભક્ત જો સારો રાજયોગી પુરુષનો તમારે જો જન્મ ઘરમાં લઈ આવો એવા પુરુષને, તો ગર્ભાવસ્થામાં સ્ત્રીએ ભગવાનનું ભજન કરાય, શાસ્ત્રો વંચાય, બધાની સેવા કરાય, માતા પિતાની, સાસ સસુરની, દેર જેઠ, આ બધાની પ્રેમથી સેવા કરે, બધાને પ્રેમથી જમાડે, તો એની આ બહુ મોટો યુગ પુરુષ આવે. આ નરેન્દ્રભાઈ મોદી છે, યુગ પુરુષ છે. એટલે આવા કોઈ પુરુષોનો જન્મ ક્યારે થાય? આ શિવાજી, જીજાબાઈ જો પાણા કેવા કીર્તન ગાતા, એવા ગીત ગાય પાણે. હવે અત્યારે તો એમ કે બાઘડો આવશે ને પકડી જશે. ઓનો ભક્તિનો જ પ્રહલાદ, એટલો ભક્તિનો એટલો રંગ પ્રહલાદજીનો કે ઓલા સંડામર ત્યાં જાય ને વાતાવરણ એ નાચવા માંડ્યા, એ નારાયણનું નામ લેવા માંડ્યા, ભગવાનના એ ભજન કરતા ચાલુ થઈ ગયા.
તો આપણા બાળકને આપણે એવા સંસ્કાર આપીએ. મા બાપ હોય તો મા બાપે પોતાના સાસુ સસુરની સેવા કરવી જોઈએ, પ્રેમથી. સાસુમાં હોય ક્યારેક સાસુમાં ગરમ થઈને બોલે, હોય ને જૂનવાણી સ્વભાવમાં હોય, તો કે ના હવે એમ કરીશો, હવે એમ કરીશ. એમ પ્રેમથી જો આ જીવન જીવતા શીખો ને, તમારે એટલું સરસ અમે ભેદન કરી એની અંદર પરમાત્માને સ્થાપન કરી, અને જે કોઈ પિતૃઓ તમારી સાથે જોડાયેલા હોય ને એ બધા શાંત થવા માંડે. તમે ખુદ સત્સંગ કરો ને, તમે સત્સંગ કરશો, તમે ભજન કરશો, સવારે ભગવાનની માળા ફેરવશો, તો તમારા સંતાનોને એમ થશે. પણ તમે જ નાસ્તિક હશો, તમને જો ભગવાનમાં શું છે, હવે કાંઈ નથી, હવે ધુમાડો જ છે, બીડીયું પીવો, બસ બીડી પીવો, મજા કરો, નિંદા કરો, આખા ગામની ચોવટ કરો, એનાથી કઈ નહીં થાય. તમે સમજાવો જીવને કે સત્ય શું છે. રામચંદ્રજી ભગવાન ભગવાન હતા ને, પુરુષોત્તમ નારાયણ, કાંઈ કરવાની જરૂર નથી. ઈ દેવ દર્શન કરવા જતા, ભગવાનની પૂજા કરવાની હોય તો સ્વયં પરમાત્મા છે. પણ દેખાયું એને નાટક નથી કર્યું ને, દેખાયું. આપણે રામચંદ્રજી મોટા થયા, રામચંદ્રજી મોટા નથી, એને કર્યું એવું આપણે કરવું પડે. શ્રી કૃષ્ણ ભગવાન હતા તો જો મંદિરે દેવ દર્શન બધું કરતા. ક્યાંક છે મંદિરના સ્થાન, બધા જ ભગવાનો જયારે પૃથ્વી પર અવતરણ ધારણ કરે ને, ત્યારે કોક દેવની કે કોક ઈષ્ટની પૂજા કરીને તમને બતાવે કે હું કરું છું તો તમે કરો. પણ આપણે નિષેધ કરી દઈએ, આપણે કેવા બાળકો જન્મે. આપણે ભગવાનને ન માનતા હોય, નાસ્તિક ભાવ હોય, તો આપણે પછી એવા જ જન્મે ને, સારા બાળકો ન જન્મે. આપણે બહુ ઊંચી તત્વની વાત કરી, પણ તત્વ સુધી આપણે પહોંચ્યા આપે ને. બાલમતીમાં બેઠો એ છોકરો ગ્રેજ્યુએશન ની વાત કરે, ડોક્ટર, મારો છોકરો ડોક્ટર છે. હવે પેલા ધોરણમાં હોય ડોક્ટર નું ભણવાનું હોય ને, પેલા ધોરણ થાય ને ત્યારે આત્મા રૂપે વર્તે ને, એ લેવલે પહોંચે ને, પછી એને કાંઈ નથી, એક પરમાત્મા સિવાય કાંઈ રહેતું નથી. સમુદ્રમાં વાણ આવ્યું જાય, 1 વર્ષ સુધી સમુદ્રમાં વાણ હાલે, પછી પાણી સિવાય કઈ દેખાય ન દેખાય. પણ કિનારે હોય તો બધું દેખાય. આપણે જે કિનારે છીએ, હજી આપણે રાગદ્વેષ કરી છે, નિંદા કરી છે, ને વાતો આપણે મોટી મોટી બ્રહ્મની કરી, તો હાલે એને બ્રહ્મ કોડાર કહેવાય. એને શું કહેવાય? આપણામાં કામ વાસના છે, ક્રોધ છે. ક્રોધ જેવાથી કે બ્રહ્મ જેવા થયા, બ્રહ્મ જેવા છે કે કોણ છે? એક બ્રહ્મનો આમ અંશ આવી ગયો હોય ને જે માણસમાં, એની તો કઈ લટક જ અલગ હોય. આંખ બંધ કરીને બેઠા ને અક્ષરધામમાં બેઠા, ખાલી આંખ બંધ કરે ને તો સાક્ષાત પરમાત્માના તેજના દર્શન થાય. આમ હામું જોવે ને, આમ જીવને ત્યારે ઝેરોક્સ કોપીંગ જે તમારે આખું તમારા કર્મને જોઈ લઈ. મોટા પુરુષો આમ જોવે ને તમારા કર્મને જોઈ લે કે શું કર્મ કરીને આવ્યા. આપણી એવી લાયકાત નથી આપણે માટે. આપણે પાપા પગલી ભરી છીએ. આપણે ભગવાનનું ભજન કરો, એનું ભજન કરતા 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 બ્રહ્મ તત્વ સુધી પહોંચતો. સીધું કોઈ બ્રહ્મ તત્વથી પહોંચવા કોઈ સમર્થ જ નથી. કારણ કે એ તત્વ એટલું બધું મોટું છે, એટલું વિશાળ છે, એટલી સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ ત્યારે આપણે. અને એ ક્યારે આવે ખબર છે? નામદેવજી હતા ને, નામદેવજી તો રસોઈ કરતા હતા, તો કૂતરો છે ને રોટલો લઈને ભર્યું, કોરો રોટલો કષ્ટે લાવતા ઘી ચોપડી, ત્યારે એને ભગવાન કે બ્રહ્મના દર્શન થાય. હવે આપણામાં આટલા રાગદ્વેષ છે, કોઈ ભગવાનની વાત કરતા પણ ગમતું નથી. આપણે નથી ગમતું ને, ગમે ને. આટલા બધા છે ભગવાનના ભક્તો, આ બધા તમે ભગવાનના ભક્તો છો, પણ કોઈથી વિચાર્યું કે આપણું મૃત્યુ ક્યારે આવી જાય? કોરોનામાં કેટલા જુવાન વયા ગયા છો, વયા ગયા ને? એમ ક્યારે વહી જાય નક્કી નહીં. હજી જો 5 વર્ષ બહુ ભારી છે. 2032 સાલ સુધી ભયંકર દુર્ઘટનાઓ થશે આ દુનિયામાં. ગુસ્સો કરો, હાવ હોય ને ઝઘડો કરવો, બાપ દીકરાએ ન કરો, નાના છોકરાને સારા સંસ્કાર આપવા શરૂઆત કરી દેજો. 6 મહિનામાં તમારું ઘર જ દિવ્ય દેવલોક જેવું થઈ ગયું હશે. દેવલોકમાં જવાની જરૂર નથી. રામ ભગવાનનું તમે જીવન જો, 4 ભાઈઓ હતા પણ કેવા હતા. ખાલી એક માએ એમ કીધું કે વનવાસ આપ્યો તો પ્રેમથી અને કઈ માનો અવગુણ નથી. કારણ કે અવગુણ ન હોય ને, રામ ભગવાને જ કીધું હતું. રામ ભગવાન નાના હતા ને કે કઈ બાએ કીધું મારે તમારી જરૂર પડશે ત્યારે તમારે વરદાન માગીને મને વનવાસ આપવાનો છે. માં કઈ કીધું હતું, કારણ કે આપણે માં કૌશલ્યા કરતા વધારે પ્રેમ કઈ માં કરતા હતા રામ ભગવાન. એટલે રામ ભગવાનને આ રાવણને મારવાનું કાર્ય પૂરું કરવા માટે કઈ માં અડખામણા થયા છે. આપણે એમ કઈ માં એવું કર્યું નથી. એને વરદાન માંગ્યા પછી એનું જેટલું જીવ બળ્યો છે કે મારા રામને મેં વનવાસ દીધો, એ તો એ માં કઈ જાણે. આપણું હૃદય એવું છે, કોના પોતાના સંતાન નહોતા રામ, કૌશલ્યામાના સંતાન હતા, પણ પોતાના સંતાન કરતા વિશેષ પ્રેમ કરતા હતા. ત્યારે રામચંદ્ર ભગવાન, ભરતજી, લક્ષ્મણજી જેવા સંતાનો થાય
આ તો હવે આપણે આપણા સંતાનથી કોઈ સારું છે જ નહીં. સ્ત્રીઓ એ ન કરું કે મારો છોકરો સારો, એમ નહીં. આપણા છોકરાને સારો બનાવવા માટે ને નમતા શીખડાવું. નહીં બેટા, જો ભૂલ છે ને એ ભાઈ છે, માફી માગ, ભલે બાજુવાળાનો દીકરો હોય, જો ઈ ભૂલ કરે એટલે આપણે કરવાની, દીકરા આપણે ન કરાય. આ ઓલે મારે તો કે જો એને તને માર્યું તો કાંઈ વાંધો નહીં, આપણે નહીં મારવાનું, ભગવાન રાજી ન થાય. આવા સંસ્કાર આપણે આપ્યા હોય બાળકોને, તમારા છોકરા કેટલા દિવ્ય થાય તમે જોજો તો ખરા. તમે 6 મહિના છોકરા, આ બાળક તો કુમળું છે અને પરમાત્મા તો અણુમાં છે, ક્યાં નથી? દરેકના હૃદયમાં રામ રમે છે, ક્યાં નથી? કોણ નથી? તો શું કામ બીજાના સંતાન સાથે ઝઘડો કરવાનું શીખવાડવું આપણે આપણા બાળકને? પ્રહલાદ જેવા બનાવો. આ પ્રહલાદની કથા સાંભળીને એમ થઈ જવું જોઈએ કે આજથી મારા દીકરાને પ્રહલાદ જેવો બનાવો. આટલા બાપે અત્યાચાર કર્યા તો એ બાપ આગળ 2 હાથ જોડીને ઉભા રહે. આ કઈ સેવી વસ્તુ નથી હો. નારાયણની ધૂન કરતા હતા. વિચાર તો કરો, એ બાળકની અંદર કેટલું તત્વ એનું પરમાત્માનું જાગી ગયું હશે. નારદ એ પરમાત્મા તત્વ જાગે ને ત્યારે નિંદા બંધ થાય. ભઈલા વાતું કરવાથી નિંદા બંધ નથી થતી, પરમાત્માને જગાડવો પડે અંદરથી. પરમાત્મા જાગે ને તમને બધું દેખાય, તમારે કઈ કરવું ના પડે, બધું જોઈ શકો. તમે દેવલોક જોઈ શકો, બધું જોઈ શકો. આ દુનિયામાં જે કાંઈ ચાલે છે, પ્રપંચો ચાલે છે, કોના હૃદયમાં કેટલી અંદર કદરો ભર્યો. એક સામાન્ય મશીન છે, એ તમારો ચામડીને બાદ કરીને તમારા શરીરના હાડકા દેખાડી દે છે, તો યોગીઓ ન જોઈ શકે? માટે યોગી થવા માટે પેલા સંસ્કાર, નાના બાળકોને નાના સંસ્કાર આપવા. અને આજથી બધા બૈરાઓને મારી વિનંતી છે, બાલ સભાઓ થતી હોય, ભલે સ્વામિનારાયણ મંદિર થાય છે, બીજે કોઈ સારી જગ્યાએ થતી હોય, પાંડુરંગજીમાં થાય છે, એવી જગ્યાએ તમારા બાળકોને મોકલો. અને તમે ખુદ ઘરમાં આવા સંસ્કાર, સવારે ઉઠી રીતે ચલો બેટા ભગવાન આગળ 5 માળા ફેરવી દો. ટાઈમ ન હોય તો કે 2 માળા ફેરવો, ભગવાનને દંડવત કરો. આ બધા યુવાની છે અત્યારે પાનની કેદીને ઊભા હોય, બીડીયું ફૂંકતા હોય. તમે સત્સંગમાં મોકલશો તો સંસ્કાર આવશે, એટલે કેન્સર થઈ જશે. તમે જો કે આટલા જડબા, અમારે જો ગોળનસિંહ એક છોકરો છે 22 વર્ષના છોકરાને કહે છે આખું જડબું રામ 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 રામ, તમે 15 મિનિટ બોલી તો જો રામ 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 રામ. આમાં મગજના વિચારો બંધ થઈ જશે. અને 99% રોગ મનથી થાય છે. સાયકોલોજીના રોગ છે 99%. ડોક્ટરો કહે છે 99% રોગ. 1% રોગ એવો છે કે શરીરની અંદરથી કંઈક ઉત્પન્ન થતા હોય. બાકી મનના જે ખરાબ નેગેટિવ વિચાર, એનાથી જ રોગ થાય. કેટલાયના આયુષ્ય પૂરા થવા ન થયા. અરે 5 રોગી નો દે તો આવડો કટકો તો દઈ શકો કે નહીં? કોઈ માગવાળો આવે બિચારો કે માગી ખાય, માગી ખાય, અને હું વાંધો તાર પૈસા ના દેવા. પૈસા પછી એની આગળ લઈ પછી એનો ધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બાળકૃષ્ણલાલની. સ્વામિનારાયણ ભગવાન તમે જમો ને મારા ઠાકરિયા, તમે જમો ને મારા ઠાકરિયા. પેંડા બરફી ખાજા જલેબી, પેંડા બરફી ખાજા જલેબી, મરકી में शुभ में खेबरिया. તમે જમો ને મારા ઠાકરિયા. શીરો પૂરી કંસાર હરીસો,
જમોને કાના કેસરિયા તમે જમો જમોને મારા ઠાકરિયા ભજીયાવાળા તળ્યા છે પાપડ મીઠું જીરું નાખીને મરિયા શાક પાક સુંદર જમજો શાક પાક સુંદર